લાસ્ટ ટાઈમ આપણે મોલર વાહકતા અને એ મોલર વાહકતા પરથી એના દાખલા કોહલરોસનો અચળાંકની સમજૂતી મેળવી ગયા હતા. હવે મિત્રો વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજનની સમજૂતી આપો. તો વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રમો એ પ્રયોગશાળામાં તેમજ રાસાયણિક ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી છે. આથી વિદ્યુત વિભાજન કોષમાંનો સૌથી સાદો કોષ એ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલા બે કોપરની પટ્ટી છે. હવે જો બંને ધ્રુવોને સીધો જ ડીસી પ્રવાહ લાગુ પાડવામાં આવે તો કેથોડ પર Cu+2 આયન વિસર્જિત થશે અને નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય. એટલે એનો મતલબ મિત્રો આ થયું શું? તો કે રિડક્શન. અને કેથોડ પર કોપર ધાતુ નિક્ષેપિત થાય છે એટલે કે છૂટી પડે છે. એટલે એનોડ પર Cu+2 આયન છૂટા પડશે. તો આ શું થયું? તો કે ઓક્સિડેશન. એટલે આમ કોપર એનોડ પર ઓગળે છે અને કેથોડ પર નિક્ષેપિત એટલે કે જમા થાય છે. તો આ ઔદ્યોગિક પ્રક્રમ કે જેમાં અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવા માટે ઊંચી શુદ્ધતાવાળું કોપર ફેરવાય છે એ એનો બેઝ છે. એટલે અશુદ્ધ કોપર, તો મિત્રો અહીંયા આ એક પાત્ર લઉં છું. એ પાત્રની અંદર હું આ કોપરના બે ધ્રુવો મૂકું છું અને એમાં હું આ CuSO4નું દ્રાવણ લઉં છું. દ્રાવણ શેનું છે? CuSO4. આ શું થયો? એનોડ. આ શું થયું? કેથોડ. એટલે આ અશુદ્ધ એનોડ છે. એ અશુદ્ધ એનોડ પરથી Cu+2 આયન છૂટા પડશે અને શુદ્ધ એનોડ પર જમા થશે. એટલે આ જે કેથોડ છે એ કેથોડનું વજન વધશે અને એનોડનું વજન ઘટશે. તો આપણે ચેપ્ટર 6માં આ રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે અશુદ્ધ કેથોડમાંથી શુદ્ધ એટલે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની પદ્ધતિ જોઈશું. ત્યાર પછી 11મા ધોરણમાં સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમનું વિદ્યુત વિભાજન આપણે જોઈ ગયા છે. ઓકે. ત્યાર પછી સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ કે તેમના પિગલિત ક્લોરાઇડના અને એલ્યુમિનિયમ એ ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થાય છે. બરાબર? કે જેને ક્રાયોલાઇટ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો લખો. કોના માટે? તો કે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો લખો અને એ નિયમોની સમજૂતી આપો. તો માઇકલ ફેરેડે, મિત્રો આ IMP છે. માઇકલ ફેરેડે સૌપ્રથમ એવા વૈજ્ઞાનિક હતા જે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોનું વર્ણન કર્યું અને એમને વિદ્યુત વિભાજન માટેના નિયમો આપ્યા. અને એ નિયમમાં બે નિયમનો સમાવેશ થાય છે. એમાં આપણે લઈએ પ્રથમ નિયમ. તો જે પ્રથમ નિયમ છે, પ્રથમ નિયમમાં પ્રવાહના કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈપણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો એ વિદ્યુત વિભાજનીય એટલે કે દ્રાવણ પિગલિત અવસ્થામાંથી પસાર થાય એના સમપ્રમાણમાં હોય છે. બરાબર? એટલે પહેલા નિયમમાં આપણે શું કરીશું? W is proportional to Q. બરાબર? બીજો નિયમ કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે ત્યારે મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યના એટલે કે રાસાયણિક તુલ્યભાર એટલે તુલ્યભાર કેવી રીતે શોધાશે? પરમાણ્વીય દળ છેદમાં ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એના માટે અહીંયા હું લખીશ W is proportional to EQ. EQ એટલે ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ
તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલે ફેરેડેના નિયમ પ્રમાણે જો અચળ પ્રવાહનો સ્ત્રોત પ્રાપ્ત થતા ન હોય તો સામાન્ય રીતે તે કુલોમીટર કે જે પ્રમાણિત વિદ્યુત વિભાજનીય કોષમાં મૂકવામાં આવતું હોય છે, જે ધાતુને નિક્ષેપિત અથવા વપરાયેલા જથ્થામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થા પરથી ગણી શકાય છે. એટલે એના માટેનું સૂત્ર આપણને શું મળશે? Q = IT. Q એ કુલમ છે, I એમ્પિયર અને T સેકન્ડમાં જોવા મળે છે. તો એવી રીતે આપણાને અહીંયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો આધાર એ વિદ્યુત પ્રક્રિયાની તત્વયોગમિતિ પર રહેલો છે. તો આપણાને Ag+નું ઉદાહરણ છે. Ag++ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Ag. બરાબર. તો આ રીતે આપણે લઈ શકીએ. ઓકે. એટલે એના માટે હું શું કરીશ? તો એના માટે હું એવું કહી શકું કે 1 મોલ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં મારે લેવાનું છે. તો 1/1 Ag plus 1 electron it gives 1/1 Ag in solid form. બરાબર. મિત્રો, આ વસ્તુ આપણે અહીં ક્લિયર રીતે બીજા એક્ઝામ્પલ વડે સમજીએ છીએ કે દાખલા તરીકે મારી જોડે Na+ છે, Na+ in liquid form plus electron it gives Na in solid form. બીજું એક્ઝામ્પલ લઈશ એટલે ખબર પડશે. Mg+2 in liquid form plus 2 electron it gives Mg in solid form. और 1 મોલ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લખવું છે મારે, તો શું લખીશ? 1/2 Mg+2 in liquid form plus electron it gives 1/2 Mg in solid form. બીજું એક્ઝામ્પલ લો એટલે ક્લિયર થઈ જશે. Al+3 in liquid form plus 3 electron it gives Al in solid form. और મારે 1 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લખવું છે, તો 1/3 Al+3 in liquid form plus electron it gives 1/3 Al in solid form. તો એવી રીતે સોડિયમ માટે હું લખીશ, તો સોડિયમ માટે શું લખાશે? એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે 1/1 Na+ in liquid form plus electron it gives 1/1 Na in solid form. બરાબર મિત્રો. તો આ રીતે લખી શકીએ. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે 1 મોલ એટલે અહીંયા હું હવે એવું લખી શકું કે 1 મોલ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ પસાર કરતા એક મોલ Na ના 1/2 મોલ, મેગ્નેશિયમના Na ના 1/1 મોલ, Na ના 1 મોલ, Mg ના 1/2 મોલ અને એલ્યુમિનિયમના 1/3 મોલ દળ જમા થાય. તો આ IMP MCQ માટે, બરાબર, IMP છે MCQ માટે. તો આના આધારે આપણે એનો મોલ અને દળનો ગુણોત્તર શોધી શકીએ છીએ. એટલે જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા મોલ ફેરેડે. બરાબર.
જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા મોલ ફેરાડે. હવે અહીંયા બીજી એક વસ્તુ કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતનો જથ્થો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો કેટલો થશે? 1.602 into 10⁻⁻19 કુલમ. બરાબર, આટલો જથ્થો આપણને મળે. ક્લિયર? એટલે એના પરથી હવે જો હું કુલમનું મૂલ્ય લેવું હોય મારે તો કુલમનું મૂલ્ય મિત્રો આ લખી લેજો તમે. કુલમનું મૂલ્ય લેવા માટે 1 ફેરાડે બરાબર 1.602 into 10⁻⁻19 કુલમ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો આંક લઈએ તો એના પરથી મને મૂલ્ય કેટલું મળશે? 96,487. બરાબર, એક્ઝેક્ટ મૂલ્ય. જે એપ્રોક્સિમેટ કેટલું લઈશું? 96,500 કુલમ લઈશું. બરાબર, તો કુલમ પર મોલ આ જથ્થો બતાવે છે ને એટલે. તો આ રીતે એનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ કે 1 મોલ કુલમ માટે જો મારે લેવું હોય તો એનું મૂલ્ય કેટલું આવશે? 96,500. તો આ સમજૂતી આપણાને અહીંયા આપી છે. હવે તમને અહીંયા ક્લિયર થઈ જશે એને કેવી રીતે આ 96,487 આવ્યા ફેરેડે અચળાંક અને એની ગણતરી. અહીંયા Al+3 Mgના 2 મોલ, એલ્યુમિનિયમના 3 મોલ કે જેની મેં ગણતરી ઉપર તમને સમજાવી દીધી. જો ધાતુના વ્યાપારિક ઉત્પાદનમાં 50,000 એમ્પિયર જેટલો ઊંચો વિદ્યુત પ્રવાહ ઉપયોગમાં લેવાય, જે લગભગ કેટલા ફેરાડે જેટલો જોવા મળશે? તો કે 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ જેટલો જોવા મળશે. તો આની મેં સમજૂતી તમને આપી દીધી. હવે આપણાને અહીં દાખલો આપ્યો છે. CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વડે વીજભારિત કરવામાં આવે તો કેથોડ પર કેટલું કોપરનું દળ નિસ્થાપિત થશે? તો પહેલાં તો મારે ટી લેવો પડશે. કેટલો છે? તો કે 10 મિનિટ. મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરો તો ટી બરાબર 600 સેકન્ડ થશે. વીજભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? 1.5. એટલે એના માટે શું લઈશું? Q = IT. એટલે 1.5 ગુણ્યા 600 એટલે 900 કુલમ થશે. હવે Cu+2માં કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 2 ઇલેક્ટ્રોન એટલે 2 મોલ ફેરાડે થશે. એટલે 1 મોલ માટે 63 ગ્રામ કોપર, કારણ કે આ વજન કેટલું છે એનું? 63 ગ્રામ. તો કેટલા ફેરાડે છે? 2 ફેરાડે માટે કેટલું? બરાબર, તો એના માટે 2 ગુણ્યા 96,487 મૂકી અને એનું દળ શોધવામાં આવે છે. હવે આની મેથડના આપણે દાખલા જોઈ લઈએ. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuCl2ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે અને ધન ધ્રુવ પર ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે. 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ, એટલે આ આપી દીધો છે કેટલો? 2 એમ્પિયર. 1 કલાક માટે પસાર કરવામાં આવે તો કોપર અને ડાયક્લોરિન વાયુ છૂટા પડે. તો F આપ્યો છે, કોપર આપ્યો છે, ક્લોરિન આપ્યો છે, આરની વેલ્યુ આપી દીધી છે. તો આપણે પહેલાં કયું સૂત્ર લઈશું? Q = IT. તો એના પરથી આપણને ફેરાડે મળી જશે. એ ફેરાડે મળ્યા પછી એના પરથી એનું દળ શોધી કાઢો. તો ફેરાડે 2 ફેરાડે 1 મોલ કોપર વાયુ સંકળાયેલો છે. તો અહીંયા
આપણે કેટલા ફેરાડે શોધ્યા છે? 0.075 કેટલા, એટલે અહીંયા 0.075 ભાગ્યા 2, તેના પરથી આપણને મોલ મળશે. એ મોલ એટલે મારે કોપરનું વજન શોધવું છે, એટલે એ જે મોલ શોધ્યા એના ગુણ્યા એનું પરમાણ્વીય દળ કરશો એટલે કોપરનું વજન મળશે. એટલે આ પહેલો આન્સર આવ્યો. હવે એવી રીતે ક્લોરીન વાયુના મોલ શોધવા છે, તો ત્યાં પણ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. એટલે 2 ફેરાડે વિદ્યુતના જથ્થા માટે 1 મોલ ક્લોરીન વાયુ સંકળાયેલો છે. તો 0.075 ફેરાડે માટે કેટલો વાયુ સંકળાયેલો છે? તો એનાથી પણ આપણને મોલ મળશે. હવે અહીં આગળ વાયુરૂપ ઘટક તત્વ આપેલું છે, એટલે એના માટે હું સૂત્ર લઈશ PV = nRT. તો એના પરથી આપણે કદ શોધવાનું છે, તો V = nRT/P થશે. બરાબર? તો કિંમત મૂકીએ આપણે. આ મોલની કિંમત આવી, આ એનની કિંમત, આ આરની કિંમત અને આ કેપિટલ ટીની કિંમત. બરાબર? આ સ્મોલ એનની કિંમત અને નીચે આ કઈ આવી? પીની કિંમત. તો એના પરથી મને કદ લીટરમાં મળી જશે. તો મિત્રો તમારે આ દાખલો જાતે કરવાનો છે. Na2SO4 વાળો. Na2SO4ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો STP એ કદ ગણવાનું છે. બરાબર? STP એ કદ આપ્યું છે, એટલે તમારે કેટલું લેશો? લીટરમાં લેવાનું છે. બરાબર? તો 22.4 લીટર અહીંયા ક્લિયર કરી દીધું છે. દાખલો ગણજો, ના આવડે તો મને પૂછજો, તો હું સોલ્યુશન મોકલીશ એનું. હવે આ દાખલો વારંવાર બીજી રીતે પૂછાય છે કે સામાન્ય રીતે Hg2Cl4, HgClO4 twice, CuSO4 અને AgNO3ના દ્રાવણમાંથી 2.68 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. કેટલો એમ્પિયર? તો કે 2.68 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપણે 1 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલા મોલ કેથોડ પર જમા થાય? તો આગળ જે મેં Na, Mg અને Al વાળો જે દાખલો લીધો હતો ને એના જેવો જ છે. 1/2 Hg+2 1 ઇલેક્ટ્રોન માટે જવાનું છે Hg. બરાબર? તો આ બંનેમાં 1/2 આવશે, કોપરમાં પણ 1/2 આવશે, Ag માં 1 જ મોલ આવશે. જેટલા આવે એને આપણે Q = IT પરથી દાખલો ગણવાનો અને Q = IT પરથી એના કુલમ શોધી કાઢો. કુલમ શોધ્યા પછી એ કુલમ એટલે આટલા કુલમ મને મળે છે. તો જો 1 ઇલેક્ટ્રોન માટે મને 96500 હોય, એને આપણે આ રીતે લઈશું. 96500 એ 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય કુલંબે, તો 96048 કુલંબે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય? તો એના માટે શું આવશે? 9648 ભાગ્યા 96500. તો એના પરથી તમને ફેરાડે મળશે. એટલે આમ દરેક વિદ્યુત વિભાજ્યમાંથી 0.1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થશે. આથી એના આધારે Hg2+2ના 0.1 મોલ, અહીંયા આગળ 1/2 થશે એટલે 0.1/2 એટલે 0.05 મોલ આવશે. કોપર માટે પણ 0.1/2 બરાબર 0.05 મોલ આવશે. તો આ રીતે આ દાખલો થશે. ત્યાર પછી બીજો એક દાખલો. 300 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે CuSO4ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ, એટલે I બરાબર કેટલા થશે? 10 એમ્પિયર. ટી કેટલા આપ્યા છે? 193 મિનિટ. બરાબર? તો કેટલા ગ્રામ કોપર મળશે અને O2 વાયુનું કદ? તો આપણે પહેલો દાખલો કર્યો તો એ પ્રમાણે જ Q = IT. બરાબર? તો જે સમય છે એને સેકન્ડમાં કન્વર્ટ કરેલો છે, એટલે એના પરથી મને આ ફેરાડે મળશે. રાસાયણિક પ્રક્રિયા લઈએ તો રાસાયણિક પ્રક્રિયામાં Cu+2+2 ઇલેક્ટ્રોન તો 2 ફેરાડે 1 મોલ મળે. અહીંયા આગળ 1 મોલ અને 4 ફેરાડે મળે છે. તો એના પરથી ક્લિયર થશે કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી 1 મોલ Cu અને 4 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી 1 મોલ O2 વાયુ મળે છે. એટલે 2 ફેરાડે માટે 1 મોલ મળે તો 1.2 ફેરાડે માટે કેટલા મળે? બરાબર?
તો એના પરથી તમને કોપરના મોલ મળશે. એવી રીતે કોપરનું વજન પછી 63.5 વડે ગુણી નાખો એટલે કોપરનું વજન મળી જશે. બરાબર, આ કોપરનું વજન મળશે. હવે કોષની ક્ષમતા કેટલા ટકા આપેલી છે? 80%. તો 3.81 ગુણ્યા 80 ભાગ્યા 100, તો એના પરથી કોપરનું વજન મળે. હવે આ બીજો દાખલો O2 વાયુ માટે ગણવાનું છે. O2 વાયુ માટે 4 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી 1 મોલ O2 વાયુ ઉત્પન્ન થાય છે. તો 1.2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેટલા મોલ O2 વાયુ ઉત્પન્ન થશે? તો એના પરથી કદ શોધવાનું છે. એટલે પહેલાં જેવો જ દાખલો આ થયો. અને કોષની ક્ષમતા 80% છે, એટલે આ જે લીટર છે એ લીટર ગુણ્યા 80 ભાગ્યા 100, તો એના પરથી મને કુલ કદ પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજો એક દાખલો લઈએ આપણે. AgNO3ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ, અહીં સેકન્ડ આપ્યા છે એટલે 60 વડે ગુણવામાં નહીં આવે, 0.972 ગ્રામ Ag મળે તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. તો Q બરાબર IT. તો એના પરથી આપણે ફેરાડે નક્કી થાય. 1 મોલ ઇલેક્ટ્રોન માટે જવું છે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન માટે 1 ફેરાડે જેટલું વજન મળે, એટલે Agનું વજન બરાબર 0.01 મોલ ગુણ્યા 108, તો મને Agનું વજન મળશે. અને એના પરથી કોષની ક્ષમતા મારે શોધવી હોય તો કોષની ક્ષમતા શોધવા માટેનું સૂત્ર નવી ટેક્સ્ટબુકમાં નથી, પણ કહી રાખું કે જે GNEET માટે પૂછાય છે. બરાબર, તો વિદ્યુત વિભાજન દરમિયાન 0.972 ગ્રામ Ag છૂટવું પડે છે, એટલે 0.972 ગુણ્યા 100 ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્ય, તો કોષની ક્ષમતા કેટલા ટકા થશે? 90% કોષની ક્ષમતા થશે. તો આમ આ વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત વિભાજ્ય પરના જે દાખલા છે એ દાખલાની સમજૂતી તમારે લેવાની અને એના રિલેટેડ દાખલા ગણજો. આ વિદ્યુત વિભાજનની નિપજોનો આધાર એ વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર રાખે છે, એટલે એનો ઉપયોગ એ વિદ્યુત ધ્રુવો પર કરેલો છે. જો વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય હોય, એટલે કે પ્લેટિનમ કે ગોલ્ડના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લઈ અને જો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને માત્ર ઇલેક્ટ્રોનના સ્ત્રોત પર જ એ કાર્ય કરી શકે છે. અને બીજી રીતે જોઈએ તો વિદ્યુત ધ્રુવો સક્રિય હોય ત્યારે વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં એ ભાગ લે છે. માટે વિદ્યુત વિભાજનની જે નિપજ છે એ નિષ્ક્રિય અને સક્રિય ધાતુઓ પર અથવા વિદ્યુત ધ્રુવો પર કેવી જોવા મળે છે? અલગ અલગ. હવે એના માટે આપણે ઉદાહરણ જ લઈએ સીધું. જો મને પિઘલિત NaClનો ઉપયોગ કરવાનું કીધું હોય તો નિપજમાં સોડિયમ ધાતુ અને ક્લોરિન વાયુ મળે છે. પિઘલિત એટલે મિત્રો એમાં Na અને Cl બે જ આયનો છે, એટલે એ જ આપણને પ્રાપ્ત થશે પિઘલિત છે એટલે. હવે બીજી રીતે હું જાઉં તો જો મને જલીય દ્રાવણ કીધું હોય, સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, તો વિદ્યુત વિભાજન દરમિયાન નિપજોમાં NaOH, Cl2 અને H2O મળે છે કે જેમાં Na+ અને Cl- આયન છે અને H+OH- એ પ્રેક્ષક આયન તરીકે રહેલા છે અને એ આપણને નિપજ તરીકે મળે છે. બરાબર, તો આની જે સમજૂતી છે એ સમજૂતી હું વિસ્તૃત રીતે બીજી રીતે આપું છું એટલે તમને એ વસ્તુ ક્લિયર. ચલો, વિદ્યુત વિભાજન તમારે અહીંયાથી જ જોવાનું છે કે સપોઝ મારે પિઘલિત NaClનું વિદ્યુત વિભાજન છે, તો આ પ્રક્રિયા મોડે કરવાની. MCQ 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકાય છે. તો કેથોડ પર સોડિયમ ધાતુ, કારણ કે રિડક્શન થશે. તમને મિત્રો કેરી શબ્દ તો યાદ હશે જ, કેથોડ પર રિડક્શન એટલે અહીંયા સોડિયમ ધાતુ મળશે. એનોડ પર Cl- નું ઓક્સિડેશન થઈ અને ક્લોરિન વાયુ મળે છે. બરાબર, હવે બીજો મુદ્દો આપણે લઈએ તો જો અહીંયા NaClનું મંદ જલીય દ્રાવણ છે. મંદ જલીય દ્રાવણ એટલે H2Oની માત્રા વધુ, બરાબર, H2Oની માત્રા વધારે અને NaClની માત્રા કેવી થશે? ઓછી. એટલે મિત્રો કોનું વિદ્યુત વિભાજન થશે? ત્યાં પાણીનું જ વિદ્યુત વિભાજન થશે. એટલે ફક્ત પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે. આથી કેથોડ પર હાઇડ્રોજન વાયુ
અને એનોડ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને મંદ દ્રાવણમાં Cl- આયનની સાંદ્રતા ઓછી હોવાથી એનોડ પર તેનું ઓક્સિડેશન મુશ્કેલ બને છે, માટે Cl2ના બદલે શું મળે છે? O2. એ તમને કારણમાં પણ પૂછાય કે મંદ NaClનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો શા માટે ક્લોરિનના બદલે ઓક્સિજન વાયુ મળે છે, તે યોગ્ય સમીકરણ આપીને સમજાવો. બરાબર. અને દ્રાવણમાં Na+ના બદલે H2Oનું રિડક્શન થતું હોવાથી H2 વાયુ મળે છે. એટલે કેથોડ પર 2H2O, તો એમાંથી H2 વત્તા 2OH માઇનસ 2H2O એટલે HOH. અહીંયાથી આયનીકરણ કરીએ. બરાબર. એવી રીતે HOH અહીંયાથી આયનીકરણ કરો એટલે આ શું થશે? રિડક્શન થઈ, કારણ કે આ પ્લસ અને આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ, તો એ રીતે આપણને H2 વાયુ મળે છે. એનોડ પર પણ પાણીનું ઓક્સિડેશન થાય અને એમાંથી O2 H+ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. તો આપણે કોષ પ્રક્રિયા લઈએ તો કોષ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન જતા રહે. ત્યાર પછી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જો મારે લેવા હોય તો શું રહી જશે? તો કે H+ આયન વત્તા OH માઇનસ આયન, ઇટ ગિવ્સ 2H2. તો આ રીતે આપણે નિપજ મેળવી શકીએ. એટલે સંપૂર્ણ પ્રક્રિયા મને આ રીતે મળશે. ક્લિયર? તો આ પ્રક્રિયા મોડે કરી લેજો. એટલે મંદ NaClના જલીય દ્રાવણમાં હકીકતમાં કોનું વિદ્યુત વિભાજન થાય છે? પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે. હવે મિત્રો એના પછી આપણે જઈએ સાંદ્ર જલીય દ્રાવણ. જો NaClનું સાંદ્ર જલીય દ્રાવણ લઉં તો ત્યાં ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજન કરતાં ત્યાં હાઇડ્રોજન વાયુ અને ક્લોરિન વાયુ મળે છે. OH માઇનસ અને Na+ દ્રાવણમાં રહી જશે કે જે NaOH તરીકે મળે છે. ક્લિયર? એટલે અહીંયા H2Oનું રિડક્શન Na+ના આયનના રિડક્શનની સરખામણીમાં સરળ છે, તેથી કેથોડ પર H2 વાયુ મળે છે. સાંદ્ર NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન એનોડ પર ક્લોરિન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ આપે છે અને NaOH ક્યાં રહી જાય છે? દ્રાવણમાં. એટલે અહીંયા જુદી જુદી સાંદ્રતાએ એનોડ અને કેથોડની નિપજ જુદી જુદી છે. બરાબર? જે અગાઉ મેં તમને ટેબલમાં સમજાવેલી. હવે બીજું એક એક્ઝામ્પલ તમને આપું કે જો NaClના બદલે મને Na2SO4નું જલીય દ્રાવણ એવું કીધું. જલીય શબ્દ આવ્યો મિત્રો એટલે પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું. કોનું વિદ્યુત વિભાજન? આગળના સમીકરણના આ સમીકરણ જોજો બેઠા જ છે. મંદ જલીય દ્રાવણ એવો શબ્દ આવે પછી કોઈ પણ ક્ષાર હોય તો એ પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. ક્લિયર? બરાબર. તો આ એનોડ કેથોડ કોષ પ્રક્રિયા અને સંપૂર્ણ પ્રક્રિયા તૈયાર કરજો કે જેના પરથી તમને દાખલા 2 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે છે. દાખલા નહીં, અહીંયા 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય. ચાલો મિત્રો, હવે લખાણ સંબંધિત ક્વેશ્ચન છે 3.10. તો 3.10માં હું જાઉં તો ત્યાં 3.10 તો પહેલું હું શું કરીશ? Q = IT સૂત્રનો ઉપયોગ કરીશ. બરાબર. પછી આગળ લીધું એ પ્રમાણે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ, એના બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા મારે લેવાની છે તો 6.022 × 10⁻23 એ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. બરાબર. તો એના પરથી ત્રિરાશિ પદ મૂકીને તમારે દાખલો ગણવાનો છે. તો એ દાખલો આપણે આ રીતે લઈ શકીએ કે જો મને પસાર કરેલા 3.10 લખાણ સંબંધિત દાખલો Q = IT, તો એના માટે આપણે કેટલા એમ્પિયર છે? તો કે 5.5 એમ્પિયર ગુણ્યા કેટલી મિનિટ આપી છે? તો મને 2 કલાક આપ્યા છે, તો 2 × 3600 સેકન્ડ લઈ લઈએ. તો એના પરથી મને 3600 કુલમ જેટલો આન્સર મળે છે. હવે જો અહીંયા 1 ફેરાડે બરાબર 96,500 એ
ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23 બરાબર. તો અહીં આગળ 3600 કુલમ હોય તો કેટલી થાય? તો એના પરથી તમને ત્રિરાશિ પદ મૂકી અને ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. શું મળી જશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? હવે એના પછી આપણે 3.11 તો તમને આવડશે કે ધાતુનું વિદ્યુત વિભાજન કઈ રીતે નિષ્કર્ષણ કરી શકાય. એ અત્યારે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમનું ઉદાહરણ તમને આપ્યું છે. હવે હું જાઉં છું 3.12. 3.12માં મને પ્રક્રિયા આપી છે Cr2O7 -2 વત્તા 14H+ વત્તા 6 ઇલેક્ટ્રોન. ઇટ ગીવ્સ 2Cr+3 વત્તા 7H2O બરાબર. તો 1 મોલ Cr2O7 -2નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો મારે જોવશે? મિત્રો અહીં આગળ કેટલા ફેરાડે છે? તો કે 6 ફેરાડે થશે. 6 ઇલેક્ટ્રોન એટલે તો 1 મોલ Cr2O7 -2 માટે 6 ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ. તો 96500 એ કેટલો જોઈએ? તો એના પરથી તમને જરૂરી જથ્થો આવી જશે કે જરૂરી જથ્થો બરાબર 96500 ગુણ્યા 6 બરાબર. એના પરથી એનો તમને જવાબ આન્સર આવશે. શેમાં આવશે? કુલમમાં. ક્લિયર? તો આ ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. તો આની પ્રેક્ટિસ કરજો મિત્રો. થેન્ક યુ.